નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું છે મતદારોનો મિજાજ તે જાણવા TV9ની ટીમ તાપી જિલ્લામાં પહોંચી। તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। વ્યારા નગરપાલિકામાં છેલ્લી 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વ્યારા પાલિકામાં 7 વોર્ડની 28 બેઠક છે, જેમાં ગત ટર્મ એટલે કે 2021માં ભાજપને 26 સીટો જ્યારે કોંગ્રેસની 2 જ સીટ મળી હતી। ત્યારે શું કહી રહ્યા છે વ્યારાના મતદારો, આવો જાણીએ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર ઉમેદવારોને લઈને દરેક પક્ષે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની વાત કરીએ તો વ્યારા નગરપાલિકાની 28 બેઠકો પૈકી 9 જે બેઠકો છે તે બીજેપી પક્ષે બિનહરીફ પુરવાર થઈ ચૂકી છે। હાલ જે ઉમેદવારો છે તે જે પ્રચારમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે। હાલ અમે વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવ્યા છે। આ જે વોર્ડ છે તેમાં મતદારો છે તેનો શું મિજાજ છે તે જાણવા માટેની કોશિશ કરીશું। આ જે વિસ્તાર છે તેમાં કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષના જે ઉમેદવારો અહીં રહી ચૂક્યા છે, કઈ રીતના કાર્યો થયા છે? હા, અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પાસે પાર્થ દર્શન કોમ્પ્લેક્સના રહેવાસી છીએ। છેલ્લા 15 વર્ષથી અમે રહીએ છીએ અને ત્યાં અત્યાર સુધી કામ સારું થયું છે। જે બેઝિક કામ થવા જોઈતા હતા, ગટરના, પાણીના, રસ્તાના, એ બધું સારી રીતે થાય છે। છતાં બી થોડીક તૂટી હજુ બી બાકી છે અને થોડી ફરિયાદ બી છે અમારી। તૂટીમાં પાણીનો સપ્લાય પૂરતા પ્રેશરથી નથી આવતું। જ્યારે કેનાલ બંધ હોય ત્યારે પાણીની ક્વોલિટી ખરાબ થઈ જાય છે અને એના લીધે પ્રોબ્લેમ રહે છે। એક તો બીજું, અમારી સોસાયટીની બહાર દબાણો ઘણા છે। રખડતા ઢોર ફરતા હોય છે, રખડતા કૂતરાઓ ફરતા હોય છે, એના લીધે બહાર ચાલતા જવું એક જાતનું ડેન્જર છે। તો એના માટે કંઈક કરવું જોઈએ। બીજી મોટી મોટી બસો અહીંથી ઉપડે છે પ્રાઇવેટ, બધું બ્લોક કરી દે છે લોકો। 10 જણા 10 ગાડી મૂકવા આવતી હોય છે અને બ્લોક કરી દે છે। એકચ્યુઅલી એ સાઈડના રોડમાંથી ઉપડવું જોઈએ, મેઇન રોડ પર બસ ઉપડવી આવે। એ તો પહેલી વાત ગેરકાયદે જ છે, એટલે એ બંધ કરાવવું જોઈએ। ચોમાસામાં થોડું પાણી અમારા ઘર પાસે જ બહુ ભરાતું છે કે ચોમાસામાં હોય ત્યારે આખું જાણે તળાવ જેવું થઈ જાય છે। એ રિપેરિંગ કરી દે એ અમારી આશા છે। ને પાણી થોડુંક જ્યારે કેનાલ બંધ કરે ત્યારે બહુ જ ગંદુ આવે છે ને એક જ ટાઈમ આપે છે તો બી અડધો કલાક જ આપે છે। એમાં અમારું પાણી પૂરું નથી થતું, તો બે ટાઈમ પાણી આપે એવી અમારી આશા છે। જી, આપણી સાથે એક બીજા અન્ય બેન છે। અહીંયા સાફ સફાઈને લઈને કઈ રીતની વ્યવસ્થા નગરપાલિકા સાફ સફાઈ તો અહીંયા બરાબર જ છે, પણ જે ડેલી જે વાળવા વાળા આવે એ વાળવા વાળા કોઈ નથી આવતા। ને મારો બીજો એ પ્રોબ્લેમ છે કે અમારી પાસવાદર્શન સોસાયટીના અગાડી જે નોનવેજની ને દુકાનો છે એ કશે બીજે સાઈડ પર કશે એ લોકોને જગ્યા આપીને ખોલાવે તો સારું। એમ અમે વોકિંગ કરવા પણ નથી જઈ શકતા, એટલું વાતાવરણમાં એટલું પ્રદૂષિત થાય છે, એટલી વાસ આવે છે કે શ્વાસ પણ નહીં લઈ શકાય। વિકાસના કામો તો 10 વર્ષ પહેલા અમારી સોસાયટીમાં રસ્તાની કોઈ સુવિધા હતી નહીં। હવે પછીના અમને સરસ મજાના અમને બ્લોક બેસાડવામાં આવ્યા છે, સરસ મજાની સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી છે, આગળ સરસ મજાના કરોડોનો ખર્ચો કરીને બ્યુટિફિકેશન બનાવવામાં આવ્યું છે। વિકાસના કામો તો બહુ સરસ, અમે સોસાયટીવાળા બધા અમે સંતુષ્ટ છીએ। એવી આશા રાખીએ કે આગળ જેવી ઇલેક્શનમાં ઉમેદવારો અમને આવી જ રીતે વિકાસના કામો કરતા રહે એવી આશા રાખીએ છીએ। બસ 3 સમસ્યા એમાં વધારે છે। એ પહેલી સમસ્યા છે પાણી ફોર્સથી આવતો નથી, પાણી બીજા માળ પર પાણી ચડતો નથી। બીજી સમસ્યા છે ઢોર ઢાકર કૂતરા બિલાડા એ જે છે એનાથી ટ્રાફિકનો જામ થઈ જાય છે। ત્રીજી વસ્તુ, આ સુધી મેં 15 વર્ષ થયા છે પણ કોઈ પણ એક પણ માણસ અહીંયા સાફ સફાઈ કરવા કોઈ પણ આવ્યા નથી। જ્યારે એનો પૈસા ભરીએ છીએ એ કરીએ છીએ છતાં પણ આ સુધી સફાઈ કોઈ કરવા આવી શક્યો નથી। એટલે 3 વસ્તુ ખાસ બાકી છે। ચોથી ગટર વ્યવસ્થા છે, તો ગટર વ્યવસ્થાના જોડાણ થયા નથી એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નીકળતો નથી। ચોક્કસ આ વોર્ડ નંબર 4ના જે મતદારો છે તેનું જણાવવામાં આવે છે કે અહીં પાણી, રોડ રસ્તા જે છે તેની વ્યવસ્થા સારી છે, પરંતુ ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય છે, ટ્રાફિકની સમસ્યા ઘણીવાર સર્જાય છે। તો અને જે કચરા નિકાલની જે વ્યવસ્થા છે તે પાલિકાના દ્વારા સુવ્યવસ્થિત કરવામાં આવે તેવી અહીંના મતદારો માંગ કરી રહ્યા છે અને એમની જે માંગ જે ઉમેદવારો સંતોષશે તેઓ તેમને ચૂંટીને લાવશે તેવું તેમનું કહેવું છે। નીરવ કંસારા, TV9 તાપી।